સવારના 8:31 તો 17 જાન્યુઆરી લાંબા સમય પછી તમારી માટે હું યુટ્યુબમાં વિડીયો બનાવી રહ્યો છું. એનું રીઝન છે મિત્રો, લાસ્ટ 2025 એપ્રિલમાં મેં એવું ડિસાઇડ કર્યું હતું કે હવે મારે યુકે છોડી દેવું છે અને હું પાછો ઇન્ડિયા મૂવ થઈ રહ્યો છું. પણ સમય સંજોગો એવા થયા કે મારે પાછું યુકેમાં જ રહેવું પડ્યું, અને એ કેમ રહેવું પડ્યું એ તમને હું વિડીયોમાં આગળ વાત કરવાનો છું. સાથે આ 4 વર્ષની અંદર 2022થી લઈને 2026 સુધીમાં મેં યુકેમાં લંડનમાં કેવા અનુભવ કર્યા છે, કેવા અનુભવ થયા છે મને, સાથે અહીંયા વેધર, પછી ક્રાઇમ રેટ લઈ લો, વેધર લઈ લો, અહીંયાની લાઈફ સ્ટ્રગલ જે અવારનવાર હું તમારી સાથે વિડીયોમાં શેર કરતો રહ્યો છું પાછળ. તો પહેલાંના વિડીયોમાં મેં એ લાઈફ પણ તમારી સાથે શેર કરી છે કે અહીંયા શું અને કેવી રીતે અહીંયા બધા લાઈફ જીવે છે. પણ હવે 4 વર્ષ થઈ ગયા છે, તો મારે જેન્યુઅન એક મારો જે અનુભવ મને યુકેમાં મળ્યો છે ને એ તમારી સાથે શેર કરવો છે. અને હવેથી હું રેગ્યુલર યુટ્યુબમાં તમારી સાથે હું વિડીયો ચોક્કસથી શેર કરતો રહીશ, કારણ કે પાછળના 4 મહિના એ મારી માટે ખૂબ જ સ્ટ્રગલિંગ રહ્યા છે. કારણ કે એપ્રિલ 2025માં મેં યુકે છોડી દેવાનું નક્કી કર્યું, ત્યારે હું જે પહેલાં ઘરમાં રહેતો હતો એ ઘરમાં મેં નોટિસ આપી દીધી હતી કે હવે હું આ ઘર છોડી રહ્યો છું અને યુકેથી ઇન્ડિયા મૂવ થઈ રહ્યો છું. પણ સંજોગો એવા ઊભા થયા ને કે મારે પાછું અહીંયા યુકેમાં સ્થાયી થવું પડ્યું. અને એ કેમ થવું પડ્યું એ પણ વાત કરું. મિત્રો, મારે 2 છોકરા છે. અત્યાર સુધીમાં મેં કોઈ પણ વિડીયોમાં મારી પર્સનલ લાઈફ વિશે કે પર્સનલ ફેમિલી લાઈફ વિશે મેં કોઈ દિવસ શેર નથી કરી, પણ આજે હવે કરીશ. કારણ કે યુકેમાં મેં પાછી લાઈફ કેમ ચાલુ કરી એ તમારી સાથે શેર કરવું જરૂરી છે. અને સાથે સાથે તમને એ પણ જણાવવા માગીશ કે મારે યુકેમાં કેમ રોકાવું પડ્યું. તો એનું એક મોસ્ટ એવું રીઝન છે કે 2025માં જ્યારે મારા છોકરાએ 12થની એક્ઝામ ક્લિયર કરી, ત્યારે મેં એવું ડિસાઇડ કર્યું હતું કે એના કેનેડાના સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરું, અને જો એના વિઝા થઈ જાય તો પછી મારે મારી ફેમિલી સાથે પાછું જતું રહેવું છે ઇન્ડિયા. અને એ કેનેડા જાય એની પહેલાં હું એની સાથે 1-2 મહિના રહું અને પછી એને કેનેડા મૂવ કરું. અને પણ એવું સંજોગો વખત એના કેનેડાના વિઝા જે છે જુલાઈ ઇન્ટેકમાં એ રિજેક્ટ થયા. અને પછી ડિસાઇડ મારી વાઈફે એવું કર્યું કે તમે જો ત્યાં 1-2 વર્ષ વધારે રોકાવાનું વિચારતા હોય તો પછી આપણે જઈને ત્યાં મોકલી દઈએ. જય મારા મોટા છોકરાનું નામ છે અને નાનાનું યુગ નામ છે. તો જઈને પછી અમે લોકોએ ડિસાઇડ કર્યું અને એને અહીંયા લંડન બોલાવી લીધો. મેં એને લંડન દિવાળી આપણી જે 2025ની દિવાળી હતી ને એ જ દિવસે એ લંડનમાં એણે પહેલો પગ મૂક્યો હતો. મીન્સ કે પહેલી વાર એ લંડનમાં લેન્ડ થયો, અને એ સ્ટુડન્ટ વિઝા પર આવ્યો છે એકચ્યુઅલી, અને સાથે એ બેચલર્સ કરવા આવ્યો છે. જ્યારે મારી વાઈફે ડિસાઇડ કર્યું ને કે અહીંયા એના યુકેના વિઝા કરાવીને યુકે મોકલીએ એને હાયર એજ્યુકેશન માટે, મેં એને ના પાડી એકવાર તો. અને મારા છોકરાને પણ ઘણો સમજાયો કે બેટા તું બેચલર્સ કરવા યુકેમાં આવતો હોય ને તો ના આવીશ, તું ત્યાં કોલેજ પૂરી કરતા તારી જે બી ઈચ્છા હશે એ હું તને ત્યાં આગળ પૂરી કરી આપું. પણ કહીએ છીએ ને કે આપણી જન્મભૂમિ અને કર્મભૂમિ એ બંનેનું વિધાતાએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોય છે કે ક્યારે તમારે જન્મભૂમિ છોડવાની છે અને ક્યારે તમારે માતૃભૂમિમાં પાછું જવાનું છે. મતલબ કે કર્મભૂમિમાં પણ કેટલો ટાઈમ રહેવાનો છે અને જન્મભૂમિમાં પણ કેટલો ટાઈમ રહેવાનો છે. તો મારો હજુ કર્મભૂમિમાં રહેવાનો સમય પૂરો થયો નથી, અને મારો છોકરાનો જે સમય હતો જન્મભૂમિ છોડવાનો એ આવી ગયો હતો. એટલે કોઈ પણ સંજોગોમાં એને યુકે મારી સાથે આવી જ જવું હતું. એણે મને વાત કરી કે પપ્પા ઘણો સમય થઈ ગયો છે, હું તમારાથી દૂર રહીને હવે મારે તમારી સાથે આવું છે અને હું પણ મારી લાઈફ સેટ કરવા માગું છું. જે બી તકલીફ પડશે હું થોડી એડજસ્ટ કરીશ, પણ ગમે એમ કરીને મારે હવે ઇન્ડિયાથી બહાર નીકળવું છે. તો એને એ વાત છોડી અને પછી મેં નક્કી કર્યું કે ચલો એને બોલાવી લઈએ. તો એ તો અહીંયા યુકે આવ્યો, પણ એની સાથે સાથે મારો જે ભત્રીજો હતો એ પણ, અને બીજો એક ભાણિયો છે મારો સગો, તો એ પણ અહીંયા આવ્યો છે. તો કુલ મળીને અમે 4 જણ અહીંયા હવે થઈ ગયા છે. પહેલાં જે હું એકલો હતો ત્યારે એક નાની રૂમમાં રહેતો હતો, અને જનરલી બધા જાણીએ છીએ કે આપણે અહીંયા યુકેમાં જ્યારે રહીએ છીએ ને તો બધા મોસ્ટલી શેરિંગ રૂમમાં રહેતા હોઈએ. તો હવે મારે યુકેથી અહીંયા ઇન્ડિયા મૂવ થવાનું હતું, એટલે મેં જૂની જે મારી રૂમ હતી ત્યાં જે ઘર હતું ત્યાં નોટિસ તો આપી દીધી હતી કે હવે હું અહીંયાથી
મૂવ થવાનો છું. તો એ રીતે મારે ઘર તો છોડવાનું જ હતું અને સાથે આ 3 જણા આવવાના હતા, તો મારે નવું ઘર પણ રાખવાનું હતું. તો મેં નક્કી કરી લીધું કે હવે બીજું એક ઘર મોટું રાખીએ અને ત્યાં બધા સાથે રહીશું. એટલે એ લોકોના આવવાથી હવે મારે યુકે છોડવું અઘરું થઈ ગયું અને પછી મારે પાછું અહીંયા સેટલ થવું પડ્યું. તો આ એક વાત હતી કે જે યુકે છોડી ના શક્યો અને અહીંયા મારે યુકેમાં પાછું સેટલ થવું પડ્યું. અને સાથે હવે મારી પર એવી જવાબદારી આવી ગઈ છે કે મારે મારા મોટા છોકરાને પણ સેટ કરવાના, સાથે ભાણિયાને અને ભત્રીજાને, આ ત્રણેયને સેટ કરવાના હતા. બરાબર. હવે દિવાળીનો ટાઈમ હતો અને મારે ઓલરેડી અહીંયા 3-4 વર્ષ થઈ ગયા છે. તો થોડી ઘણી ઓળખાણ અને પહેલાં હું જે જોબ કરતો હતો એ બધાના સાથે મારી જે મિત્રતા થઈ હતી એના આધારે એ ત્રણેયની જોબો તો મળી ગઈ. યુકેમાં તમને કહું કે નવા જ્યારે સ્ટુડન્ટ્સ આવે છે ને, તો એમને સૌથી મોટામાં મોટું સ્ટ્રગલ કયું થાય છે કે જોબ મેળવવી. કારણ કે એ લોકોને સ્ટુડન્ટ્સ જે અહીંયા હોય છે એમને 20 કલાકની જોબ કરવાનો તો રાઇટ મળે જ છે. હવે 20 કલાક જોબ કરવી એ અઘરી નથી, પણ 20 કલાકની જોબ શોધવી એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે અહીંયા જનરલી જે લોકો પણ જોબ એ રાખતા હોય ને એ લોકો એટલું વિચારતા હોય છે કે આપણે ફૂલ ટાઈમ જો વર્કર્સ મળી રહે ને તો બીજા વર્કર્સની જરૂર ના પડે. હવે 20 કલાકનો કોઈ માણસને જોબ પર રાખે તો એ લોકોને બીજા એમ્પ્લોય પણ શોધવા પડતા હોય છે. તો એ ખાસ કરીને શોધવા તૈયાર નહીં હોતા અને 20 કલાકવાળા છોકરાઓ કે છોકરીઓ હોય એ લોકોને જોબ શોધવામાં ઘણી તકલીફ પડતી હોય. હવે મારી ઓળખાણ અને થોડાક કોન્ટેક્ટ્સને લીધે એ લોકોને જોબ તો મળી ગઈ અને એ લોકો પણ હવે એમની લાઈફ અહીંયા ધીરે ધીરે સેટ થઈ રહી છે એ લોકોની. હવે મારા અનુભવમાં તમને વાત કરું મિત્રો, કે જે જણાવવા માટે થઈને હું તમારી માટે આ વિડીયો લઈને આવ્યો છું, ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. તો એમાં વાત કરીને તો 2022થી લઈને 2026માં યુકેમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી. થોડા ઘણા ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ થયા છે અને જે બાકીના થવાના છે 4 ફેબ્રુઆરીએ કંઈક એનાઉન્સમેન્ટ છે એનું, પણ કન્ફર્મ હજુ પણ નથી. અને એ જે રૂલ્સ છે એ કંઈક ILRને લઈને છે કે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર અહીંયા આવ્યા છે, કે જે લોકો અહીંયા વર્ક પરમિટ પર આવ્યા છે એ લોકો માટે જે 5 વર્ષ પછીનું ILR સેટલમેન્ટ જે સ્કીમ હતી એમાં અહીંની ગવર્મેન્ટ ચેન્જીસ કરવા જઈ રહી છે. જે 5 વર્ષ ILR હતું એને 10 વર્ષ કરવા જઈ રહી છે. અને સ્ટુડન્ટ્સ માટે એવું છે કે જે 2 વર્ષનું PSW મળતું હતું એ નિયમને હવે 18 મહિનાનો નિયમ કરવા જઈ રહી છે. કે PSW પહેલાં 24 મહિનાનું મળતું હતું સ્ટુડન્ટને, એ હવે કંઈક 18 મહિનાનું મળશે. અને એની ડેટ પણ ડિસાઇડ થઈ ચૂકી છે કે 31 ડિસેમ્બર 2026 ત્યાં સુધી જો કોઈ સ્ટુડન્ટ PSW એપ્લાય કરશે તો એને 2 વર્ષનું PSWના વિઝા મળશે. અને 1 જાન્યુઆરી 2027 ત્યારથી જો કોઈ ફાઇલ લોક કરશે PSW માટે તો એ લોકોને 18 મહિનાના સ્ટુડન્ટ PSW વિઝા મળશે. આ નિયમ તો ફિક્સ થઈ ચૂક્યો છે. હવે ILRના નિયમ વિશે 4 ફેબ્રુઆરીએ એ લોકો એનાઉન્સ કરવાના છે. એના ઉપર વધારે માહિતી તો અત્યારે મારી પાસે નથી. એની માટે કોઈ અલગ વિડીયોમાં હું જ્યારે પણ એ માહિતી આવશે ત્યારે તમારી સાથે શેર કરીશ. આ નાના મોટા ચેન્જીસ હતા એ તમને જણાવજો. સાથે વર્લ્ડ વાઇડ લેવલે જે ઇમિગ્રેશન બધું ચેન્જીસ થઈ રહ્યું છે એમાં યુકે પણ હવે બહુ જ છે એ ટાઈટ કરી રહી છે. સાથે અહીંયાની લાઈફ વિશે વાત કરું ને તો પહેલાં જે રીતે સ્ટ્રગલ લાઈફ હતી ને જોબ માટે કે બીજા અહીંયા ક્રાઇમ રેટ માટે અને સર્વાઇવિંગ માટે, સાથે અહીંયા કોસ્ટ ઓફ લિવિંગ કે જે મોંઘવારી તરીકે આપણે ઓળખીએ, તો એ બધું અત્યારે હાઈ લેવલ પર છે. અહીંયા ઇમિગ્રેશનને લીધે, ઇમિગ્રન્ટ્સને લીધે યુકેમાં એક વસ્તુ કહીએ કે જે નિયમો છે એ પણ ખાસ કરીને ચેન્જીસ કરી રહ્યા છે. એની ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થઈ રહી છે ઇમિગ્રન્ટ્સને લઈને. સાથે જે લોકો અહીંયા ઇલીગલ રહે છે યુકેમાં એ બધા લોકો માટે અત્યારે ખૂબ જ આકરો સમય ચાલી રહ્યો છે. કારણ કે અહીંયા જે ઇમિગ્રેશન ઓફિસર્સ છે ગમે ત્યારે ગમે ત્યાં રેડ પાડતા હોય છે અને 9,000 લોકોને 2025માં ડિટેઇન કરી એ લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. સાથે હવે 2026 ચાલુ થયું છે અને સાથે ઇમિગ્રેશનની રેડો પણ ઘણી એવી વધી ગઈ છે. પોલીસ ઓફિસરોનું ચેકિંગ અને એ બધું પણ કંઈક ના કંઈક ધોરણે ખૂબ જ આકરા પગલાં એ લોકો હવે લઈ રહ્યા છે. તો જેટલા બી મારા ભાઈઓ કે જે લોકો યુકેમાં પોતાની લાઈફ સેટલ કરવાના છે અને કરવા માગતા હોય અને એ લોકોને અહીંયા જો ઇલીગલી રહેતા હોય યા તો ઇલીગલી જોબ કરતા હોય તો એ બધા લોકો સાચવીને રહેજો અને સાચવીને જોબ કરજો. બીજા અનુભવમાં એવું કહું કે જો મારે 4 વર્ષનો અનુભવ છે મિત્રો અને જેન્યુઅન રીતે હું તમારી સાથે શેર કરવા માગું છું. તો વિડીયો થોડો લાંબો થશે યા તો હું તમને આનો બીજો પાર્ટ પણ તમારી સાથે શેર કરીશ. કદાચ જો વિડીયો લાંબો થઈ જશે તો આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરી અને પછી નવા વિડીયોમાં તમારી સાથે, આના પછીના વિડીયોમાં તમારી સાથે બાકીની વિગતો શેર ચોક્કસથી કરીશ. અહીંયા સ્ટુડન્ટ લાઈફ વિશે વાત કરીએ ને તો જે પહેલાં હતી એના કરતાં પણ અત્યારે અઘરી થઈ ગઈ છે.
કારણ કે સ્ટુડન્ટ્સને પણ અહીંયા જે સર્વાઈવ કરવું પડે છે ને અત્યારે એ ખૂબ જ અઘરું છે. નવા જેટલા બી સ્ટુડન્ટ્સ આવે છે એમાં ઘણા ખરા સ્ટુડન્ટ્સને હું મળ્યો છું. મારા છોકરાના, મારા ભાણિયાના, ભત્રીજાના જે ફ્રેન્ડ્સ લોકો અહીંયા આવે છે ને એ લોકોને અત્યારે 3-3, 4-4 મહિના થઈ ગયા છે ત્યાં, તેમ છતાં પણ એ લોકોને હજુ સુધી કોઈ ફિક્સ જોબ મળી નથી. જે લોકોના સારા એવા રિલેશન છે, સારા એરિયામાં એ લોકો રહેતા હોય, એમને ક્યાંક ને ક્યાંક જોબ તો મળી ગઈ છે, પણ ફિક્સ જોબ નથી મળી. લાઈક વીકના 15 કલાક, 20 કલાક, કોઈને 25 કલાક એ રીતે જોબ મળી રહી છે. ફિક્સ જે જોબ મળવી જોઈએ ને એ જોબ હજુ સુધી કોઈને મળતી નથી મિત્રો. એજન્સી થ્રુ જઈએ છીએ તો એજન્સીમાં શું થાય છે કે 8 કલાકની કંપનીઓમાં શિફ્ટ હોય, બરાબર. તો એ લોકો શું કરે, આખા વીકમાં એક જ દિવસ બોલાવે અને બાકીના કલાક હોય સ્ટુડન્ટ્સને એ વેસ્ટ જતા હોય છે. એટલે સ્ટુડન્ટ પણ ખાસ કરીને અહીંયા ડિપ્રેશન થોડુંક ફીલ કરતા હોય છે. અને જે નવેમ્બર, ડિસેમ્બરનું અહીંયાનું વેધર હોય છે ને એ ખાસ કરીને વરસાદવાળું વેધર અને ફૂલ ઠંડી એટલે બહુ જ ઠંડી પડે અહીંયા. તો એના કારણે ઘરમાંથી બહાર નીકળવું અઘરું થઈ જાય છે. હવે સ્ટુડન્ટ અહીંયા જે પૈસા લઈને પોતાની સાથે જે સર્વાઇવિંગ પૈસા લઈને આવ્યું હોય છે એ પૈસા પણ એમની સાથે એટલા બધા રહેતા નથી હોતા, કારણ કે રેન્ટ કાઢવાનું હોય, એ બધું હોય તો એમાં પણ એ લોકોને તકલીફ પડતી હોય છે મિત્રો. તો જે સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવવાના હોય ને એ લોકોને હું ખાસ સૂચના આપીશ કે તમારી માટે એટલીસ્ટ 3 થી 4 મહિનાનું બેકઅપ લઈને આવો. અને સાથે જો અહીંયા જોબ કરવાની તમારી કોઈ ગણતરી હોય ને તો માનસિક રીતે તમે તૈયાર થઈને આવો. કારણ કે આ મારો ખાસ અનુભવ છે મિત્રો કે 4 વર્ષ મેં અહીંયા વિતાવ્યા છે ને, ઘણા એવા સ્ટુડન્ટ્સને મળ્યો છું, ઘણા એવા પેલા લોટરી સ્કીમમાં, વિઝામાં પણ જે લોકો અહીંયા આવી રહ્યા છે ને એમને પણ મળ્યો છું. તો એ બધાની લાઈફ વિશે હું ધીરે ધીરે તમારી સાથે વિડીયોમાં શેર ચોક્કસથી ઇન્ફોર્મેશન કરીશ. આ વિડીયો અત્યારે 12 થી 14 મિનિટનો થઈ ગયો છે અને ઘણો લાંબો થઈ ગયો છે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં પછી વાત કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ પર બનાવી રહેજો. નવા આવ્યા હોય, ચેનલને નવી રીતે વિઝિટ કર્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.